ઓસ્ટ્રેલિયા છે ને એક સીએ છે. ઓ એક સીએ છે, ચાર્ટર એકાઉન્ટન્ટ ને એક ઓસ્ટ્રેલિયા અને એક ઓસ્ટ્રેલિયા છે. એના હવે લગ્ન કરશે, સગાઈ થઈ ગઈ છે, પણ 80 વર્ષ છે. હવે ક્યાંથી કમાય? તો છોકરો શું કહે કે અમારે ભેગું રહેવું હોય તમે કમાવ નકર જતા રહ્યો, કે હું ચો જવું ભાઈ અત્યારે. તો એમનો હાથ, આ બે હાથ પાછળ રાખ્યા અને એમની વહુએ ધક્કો માર્યો, છોકરાએ મારીને બહાર કાઢી મૂક્યા. આ દાદાને બહાર કાઢી મૂક્યા. 1 મહિનો હોટલમાં ભાઈબંધી સૂઈ નથી શકતી. મને રાતે આંચકી આવે છે, એટલે જો એકલી સૂતી હોય ત્યાં એક વખત હું ઉપર એકલી સૂતી હતી, એને આંચકી આવી તો કઈ વખત આવીએ છીએ તો હું પડી ગઈ ને બેભાન થઈ ગઈ. નમસ્કાર. તો આપણે વાતચીત કરી રહ્યા છીએ હજી પણ વૃદ્ધાશ્રમમાં ઘરડા મા બાપો જોડે, એમના જોડે આપણે મળીને એમની કહાનીઓ જાણી રહ્યા છે. એમને શું છે દર્દ છે, શું દુઃખ છે, ક્યારેક કોઈ બીમાર હોય છે, કોઈ સાજા હોય છે, અને એમને કેવી સેવાઓ અહીંયા મળે છે એના વિશે આપણે અત્યારે અહીંયા છીએ અને હાલ વાત કરીશું. શું નામ છે? શારદાબેન. શારદાબેન, કેટલા ટાઈમથી રહો છો અહીંયા? હું 1.5 વર્ષથી સાહેબ રહી છું. અચ્છા, 1.5 વર્ષથી રહું છું. હું આવી હતી એમ જ ખાલી જોવા માટે. અત્યારે માધવબાગ છે અમારા નરોડામાં, ત્યાં રોજ ભજનમાં જતી. ત્યાં દિલીપભાઈ પ્રમુખ છે. તો હું અવારનવાર મને રડવું આવી જતું ઘેરની તકલીફના હિસાબે. એટલે કે શારદાબેન તમે કેમ રડો છો? મેં કહું મને આવી રીતનું છે, ઘેર છોકરાઓ, ઘર નાનું છે, ફાવતું છે નહીં, અને રોજ ઘરમાં કકડાટ ખોટો થાય એટલે મને ક્યાંક મારો ગમે તો રહેવા જવું છે. એટલે કે ચાલો હું તમને લઈ જાઉં કે એક આશ્રમ છે, ત્યાં બહુ સરસ સગવડ છે, તમારે 1 રૂપિયો ખર્ચવાનો નહીં. મેં કોઈ એનો વાંધો નહીં, આપવાના છે તો આપી દઈશું, પણ તમે એ મને અહીંયા લાવ્યા. તો એ અહીં લાવ્યા તો હું તો 2 દિવસ રહી તો મને તો અહીંયા બહુ સારું જ ફાયું. આ રમીલાબેનની સોસાયટીને અમારી બાજુમાં જ સોસાયટી છે, એટલે આમ ઓળખીએ અમે. અચ્છા. એટલે રમીલાબેન કે હા ભલે તમે આ શારદાબેન અહીં રહ્યો, તમે હું તમારી જોડે જ રહીશ. હું એકલી સૂઈ નથી શકતી, મને રાતે આંચકી આવે છે. એટલે જો એકલી સૂતી હોય ત્યાં એક વખત હું ઉપર એકલી સૂતી હતી, એને આંચકી આવી તો કઈ વખત આવીએ છીએ તો હું પડી ગઈ ને બેભાન થઈ ગઈ. રાત્રે તો કોઈ આપણી જોડે આવે નહીં. સવારમાં 8 વાગે છોકરો ચા લઈને આવ્યો તો દરવાજો ખખડ્યો નહીં, અંદર વાંખીને સૂતી હશું તે તો મોઢે મોઢે ફીણાઈ ગયો. પછી બૂમ પાડી પણ ભાન જ ના હોય, ભાન જ નહીં. એટલે પછી બૂમ કરી બધું ભેગું થઈ ગયું પણ દરવાજો ખુલ્લો નહીં. પછી એક શિક્ષક છે, એ શિક્ષક મોટો હથોડો લઈને આવ્યા અને દરવાજો તોડી નાખ્યો. તોડીને મને બહાર કાઢી, મોઢે ફીણબીણાઈ રહ્યું, ભાન કશું હતું જ નહીં. તો પછી તરત છોકરાએ 108 બોલાવી અને 4 જણા ચાદરમાં ઉચકીને મને દવાખાને લઈ ગયા. ત્યાં 3 દિવસ, એ 2 દિવસ તો વેન્ટિલો પર રહી. તો એ ભગવાને મને પાછી મોકલી. તો પાછી હું અહીં આવી તો હવે મને અહીંયા જ ગમે. અહીંયા હું એકલી રાત્રે નથી સૂતી, મને આમની જોડે જ પથારી હોય મારી. રાત્રે એકલી હોવા જ નથી દેતા. એમ કે કંઈક રાત્રે તમને થઈ જાય તો કોણ ખબર રાખે. અને અડધી રાતે મારે દવાખાને જવું હોય, દવા લાવી હોય, અહીં ચાલતી હોય ને તો મને ચક્કર આવે તો આ કોઈ બી જોઈ જાય ને એકદમ પકડી લે મને દોડીને. નકર હું પડી જાઉં, અહીંયા પડી જાઉં, ખબર નથી રહેતી. ખબર નહીં રહેતી અત્યારે નથી. એટલે તમારું મૂળ વતન ક્યાં? આપણે અડાલજ, મારું ગામ અડાલજ. પણ રહીએ નરોડા રહો છો એમ ને? પણ મારી તબિયત હવે નથી સારી રહેતી, એટલે અહીંયા હોય ને તો આ બધા ગમે ત્યારે જવું હોય તો આ ચંદુભાઈ મને સ્કૂટર ઉપર લઈ જાય, દવાઓ લાવી. જો અત્યારે કેટલી ઉંમર થઈ તમારી? મારી 70 વર્ષ. 70 વર્ષ તો પણ ચાલવામાં એવી તકલીફ ચાલાતું નથી. ઉતરતા નથી. દવાઓ તો બહુ કરાવી પણ આ સોજાય મને પગે નથી ઉતરતા. ચલાય નહીં એટલે આ બધા મને પાણી ભરી આવી દે, હાથ પકડીને ખાવાય લઈ જાય. અહીં કહેશે તમારે ના હોય તો અહીં થારી આપીએ, થારી અહીંયા આપી જાય. એક દિવસ તો હું જતી હતી અને એકદમ ચક્કર આવ્યા તો ચંદુભાઈ એકદમ દોડીને મને પકડીને ન કરે. એક વખત મારું માથું ફૂટી જતા. તમારા દીકરા દીકરી જેવી સેવા કરે છે ચંદુભાઈ ને રમીલાબેન? દીકરા જેવી. દીકરો ના કરે, દીકરાને આપણે કંઈક દવા લઈએ કે લઈ આવીશું. અને આ તો અત્યારે કીધું હોય તો વાંચવાનું હોય, કથા વાંચતા હોય ને આપણે કહીએ કે આજે ચંદુભાઈ મારો ચક્કર આવે છે તો કે છે પછી કથા લઈશું. પહેલા મને લઈ જાય દવાખાને અને પછી કથા વાંચો. એવી સેવા તો ચંદુભાઈ કરો. અને આ રમીલાબેન, કલાબેન આખું રસોડું સંભાળે. 15 જણનું ખાવા બનાવું, બધું જે 2 બહેનો વેવાણ જતું નહીં, બહેનોની જેમ જ રહે છે. અને આશ્રમ હાચવસ અને અમને કશું કામ નથી કરવા દેતા. કેટલા દીકરા દીકરી છે? મારા 2 દીકરા 2 દીકરી છે. સારું જ છે. નાનો દીકરાને જરા ઓછું કમાણ, હું નાના ભેગી રહું એટલે અગવડ પડે આપણને.
હા અને મોટાને તો સારું છે પણ એ જુદો એટલે એ તો આપણું બહુ બંને અમદાવાદમાં રહે? બે નરોડામાં જ રહે. નરોડામાં શું કરે બંને? એ નાનો છોકરાને હજુ નોકરીનું બહુ ઠેકાણું નથી પડ્યું. 2-4 દિવસ મહિના કરે ને પાછું મૂકી દે એટલે એ સરખી નોકરી નથી એના. બંને દીકરાના લગ્ન થઈ ગયા? હવે 2 દીકરાને બહુ મોટા દીકરાને તો 2ના લગ્ન છે, છોકરા છે 2. મોટા દીકરાના 2ના છોકરા છે એમના લગ્ન? હા, એક ઓસ્ટ્રેલિયા છે ને એક સીએ છે. ઓ, એક સીએ છે ચાર્ટર એકાઉન્ટન્ટ ને એક ઓસ્ટ્રેલિયા અને એક ઓસ્ટ્રેલિયા છે. એના હવે લગ્ન કરશે, સગાઈ થઈ ગઈ છે. પણ આપણને ત્યાં ઓછું ફાવે રે. ઓછું ફાવે શું કહે એ એમની રીતના રહેતા હોય. હા, અને પછી આપણે અત્યારે ઘડિયાને બોલેલું ગમે નહીં, ગમે ને કચ કચ કરે એટલે ના મજા આવે. એટલે એનાથી આપણે અલગ સ્વતંત્ર જ રહીએ. કે ખરા કે અમારી જોડે રહ્યો, અમે ક્યાં ના પાડીએ છીએ, પણ આપણને ઓછું ફાવે. કારણ કે એ એમની રીતે જ રહેતા હોય. આપણે બેસી રહ્યા તો બેસી રહ્યા, ટાઈમે થારી આપી દે. હા, એ હું સમજી ગયો. પણ એમને અત્યારે આપણે કેરની જરૂર હોય, કેર ના કરી શકે. આપણે જાવું ક્યાંય આબુ લેવું. નાના છોકરાની આપણે કેવી કેર કરે? જ્યારે તમારા દીકરા હશે, નાના હશે ત્યારે તમારાથી ચલાતું નહીં, તમને અમે ક્યાં લઈ જઈએ? ક્યાં લઈ જઈએ? હા, બેસી રહો એમ. કોઈનું લગન પ્રસંગ હોય દે ગમે તે હોય તો મારે ના જવાનું. એટલે પછી આપણને ના મજા આવે ક્યાં ફરવાનું. અહીંયા તો જલારામ જયંતિ હતી ને તો એ ચંદુભાઈ ગાડી કરી આવ્યા. અમને બધાને હાથ પકડીને રમીલાબેન ગાડીમાં બેસાડ્યો અને ત્યાં લઈ ગયા અને પાછા લાવી દીધા. એ કહે છે તમે તમારું મગજ થોડું ફ્રેશ થાય એમ કરીને લઈ જાય રમીલાબેન બહાર. તો લઈ જઈએ અમને બધાને લઈ. એટલે મતલબ તમને પ્રોગ્રામોમાં લઈ જાય જેથી તમારું મગજ ફ્રેશ રહે. આપણે કેવું હોય, નાનું છોકરું હોય તો ચાલી ના શકતું હોય, કશું ને જન્મ થયો તારે તો થોડું ચાલવા માંડે. તમારા દીકરાઓ હશે, નાના હશે, તારે તમે એમને લઈને ફર્યા છે, કેવી રીતે કર્યા છે, એમની મતલબ પોટી સાફ કરી છે, એમને લઈ ગયા છો, એમને તવડાવ્યું છે. ના, અત્યારે હું કહું કોઈક દિવસ કંઈક બોલો નતું. હું તો છોકરાનું નાહે કશું ઉગાડતો તો મારા છોકરા સારા જ છે. પણ તમે હુતા છો ને તો તમને તો યાદ આવતું હશે કે મારી માએ અમને કેવી રીતે રાખ્યા છે. પણ અત્યારે મારો નસીબ આ સહી રહેવાનું એટલે હું રહું છું. હા, એટલે બરોબર છે. એમાં તો આપણે શું કરી શકીએ? કર્મ કર્યા હોય, પ્રારબ્ધ જે હોય લખાયેલું હોય. આ ભાવમાં કઈ ના કર્યા તો આવતા ભાવમાં કર્યા તો આ ભોગવું છું. ભોગવવું પડે છે. એમાં છોકરાનો વાંક નથી કે વહુનો વાંક નથી. અને વહુનું શું કે એમની વહુ આવવાની હોય તો હાહુનું તો પછી કેસે કરીએ તો વહુનું ના ગમતું હજુ ક્યાં ખબર હોય એવી. એ દાદા બિચારા જો એક જ છોકરો છે તમારા જેવો 40 વર્ષનો અને પોતાની ડોસીએ છે, ઘરવાળા છે અને બિચારા લાખ રૂપિયા મહિને કમાતા હતા. પણ હવે 80 વર્ષની ઉંમરે 88 વર્ષ છે. હવે ક્યાંથી કમાય? તો છોકરો શું કહે કે અમારે ભેગું રહેવું હોય તમે કમાવ ને જતા રહ્યો કે હું ચો જવું ભાઈ અત્યારે. તો એમનો આ 2 હાથ પાછળ રાખ્યા અને એમની વહુએ ધક્કો માર્યો, છોકરાએ મારીને બહાર કાઢી મૂક્યા. આ દાદાને બહાર કાઢી મૂક્યા. 1 મહિનો હોટલમાં ભાઈબંધના તો રહ્યા. પછી એ ભાઈબંધે અમને ફોન કર્યો તો ચંદુભાઈ શું કહે કે તમે તાર મારા ઘેર મારા આશ્રમમાં મોકલી દો. ચંદુભાઈએ ફોનમાં કીધું કે મારા આશ્રમમાં મૂકી દો. એ ભાઈ અહીં મૂકવાયા. આજે 6 મહિના થયા પણ 1 દિવસ હજુ 1 દિવસ છોકરો આવ્યો નથી. હજુ નથી આવ્યો. ખબર કાઢવા છોકરો નહીં આવ્યો. પણ અહીં એવી રીતે રહેશે, ખાલી સવારમાં ગાય પાવાની અને આ બગીચો પાવાનો, આ પાણી પાય છે એટલી સેવા કરો. 2 ટાઈમ ખાવું રહેવું બધું જ. હવે બીજાની આરે કેવરાવા છોકરો તો મારા બાપાને કેવું આવવું હોય તો આવતો રહે. આ કે મારે શું કરવા, મારે ખાવા આવું પાછું. મને અહીં સરસ સેવા મળે છે અને હું મારે થાય કરું છું. મને સરસ સાચવસ. હવે 88 વર્ષે અત્યારે પાણી પાય છે. પછી કંઈક તો પ્રવૃત્તિ કરવી પડે ને આશ્રમમાં. આપણે દાદા જોડે પણ મુલાકાત કરીશું જેમની દર્દ ભરી કહાની છે. આપણે બા જોડે વાતચીત કરી. આ એમના 2 દીકરા છે. 2 દીકરાના દીકરા એક ઓસ્ટ્રેલિયા રહે છે, એક સીએ, એટલે તમે સમજી શકો છો ચાર્ટર એકાઉન્ટર છે. પરંતુ બા બહુ સ્પષ્ટ છે, બહુ આધ્યાત્મિક છે અને બહુ સરસ મજાની વાતચીત કરી રહ્યા છે કે મારું પ્રારબ્ધ છે, મારું કર્મ હશે જે મારે આ ભોગવવું પડ્યું હશે અને અત્યારે ભોગવવું પડશે. અત્યારે પગે ચાલી નથી શકતા. એમને ખૂબ જ સરસ મજાની અહીંયા સેવા મળે છે. જલારામ મંદિર જઈ એમને મેન્ટલી ફ્રેશ રહે. અહીંયા પ્રાર્થના ખંડ છે, એનામાં પ્રાર્થના હરવા ફરવાની બધી જ વ્યવસ્થા અહીંયા ચંદુભાઈ અને રમીલાબેને કરેલી છે. ભગવાનને જેમને માવતર આપે એમને કદાચ માવતરોની કદર હોય ના હોય, પણ જેમના માવતર છે એમને કદર ના હોય, પણ એમને માવતર બનાવીને કદર કરનાર આ રમીલાબેન અને ચંદુભાઈ જે અહીંયા સેવાનું કામકાજ કરી રહ્યા છે, ભગવાન એમને ખૂબ ખૂબ પ્રગતિ કરાવે, ખૂબ ખૂબ આગળ વધાવે એવી પ્રાર્થના સાથે બીજા પણ લોકો જોડે આપણે વાતચીત કરતા રહીશું. નમસ્કાર, હું છું દિલુ ચૌધરી. રાતે 8 વાગે મને ચક્કર આવે.